સમયસર વરસાદ નહીં આવે તો સૌરાષ્ટ્રમાં જળ સંકટ ઊભું થશે। ગુજરાતના 62 જળાશયોમાં 10%થી ઓછું જળસ્તર। જો વરસાદ ખેંચાશે તો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળ સંકટ ઊભું થશે। ગુજરાતના 206 જળાશયમાં હાલ સરેરાશ 44.89% જળસ્તર છે। રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 81 જળાશયોમાં સરેરાશ 20% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। આ પૈકી 32 જેટલા જળાશયો સંપૂર્ણપણે ખાલી હોવાથી તેના પર આધારિત વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે। જો આગામી 15 જૂન સુધીમાં સારો વરસાદ નહીં થાય તો આ સમસ્યા વધુ વિકટ બનવાની સંભાવના છે। ત્યારે કયા ઝોનમાં જળાશયોમાં કેટલું પાણી છે તેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38% પાણી છે। મધ્ય ગુજરાતના 17 ડેમમાં 44.08%, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 43.25%, કચ્છના 20 ડેમમાં 27.57%, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 28.10% પાણી છે। સરદાર સરોવરમાં 53.4% પાણી છે। ગુજરાતમાં કોરોનાના બ્લાસ્ટ થયો છે। 1000 ને પાર કેસ। અમદાવાદમાં 24 કલાકમાં 175 કેસ। રાજ્યમાં કોરોનાનો રીતસરનો બ્લાસ્ટ થયો। ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના સંક્રમણે માથું ઉંચક્યું। રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1100 ને પાર પહોંચી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 300થી વધુ કેસ નોંધાયા। એમાં પણ અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે। અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના નવા 175 કેસ નોંધાયા। શહેરમાં કુલ 700 એક્ટિવ કેસ છે। શહેરમાં અત્યાર સુધીમાં કુલ 1091 કેસ નોંધાયા, જ્યારે કોરોનાથી 2 લોકોના મોત પણ નીપજ્યા। તો કોરોનાથી રાજકોટમાં પહેલું મૃત્યુ નોંધાયું છે। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 55 વર્ષીય આધેડનું કોરોનાથી મોત થયું। રાજકોટ શહેરમાં 24 કલાકમાં 9 કેસ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 100 ને પાર પહોંચ્યો। દેશમાં 6400થી પણ વધુ કોરોનાના એક્ટિવ કેસ છે। ગુજરાતના ગામ ગામ જામ્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ। ફોર્મ ભરતા હવે પ્રચાર યુદ્ધ જામ્યો। ગ્રામ પંચાયતોની ચૂંટણીના ફોર્મ ભરવાનો દિવસ પૂર્ણ થઈ ગયો છે। હવે ગામે ગામ પ્રચાર યુદ્ધ જામશે। ત્યારે વાઘોડિયા તાલુકાની ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીને લઈને ભારે રસાકસીનો માહોલ જોવા મળ્યો। ચૂંટણી લડતા ઉમેદવારો અને ટેકેદારોનો વાઘોડિયા સેવા સદન ખાતે ભારે ધસારો રહ્યો। આઝાદી બાદ પહેલી વખત ખેરવાડી જૂથ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયતનો દરજ્જો મેળવ્યો। સરપંચ સભ્યોની બિનહરીફ વરણી થતા ખુશીનો માહોલ જોવા મળ્યો। તો છેલ્લા 35 વર્ષથી સમરસ ગ્રામ પંચાયતનો દરજ્જો મેળવતી મઢેલી ગ્રામ પંચાયતમાં આ વખતે ચૂંટણીનો જંગ જામશે। મઢેલી ગ્રામ પંચાયતમાં સરપંચ માટેની પેટા ચૂંટણીમાં ભારે રસાકસી છે। તો આમોદર સમરસ ગ્રામ પંચાયત બની। પીપળિયા પેટા ચૂંટણીમાં સરપંચ સભ્યની બિનહરીફ વરણીથી ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આ તરફ ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીનો માહોલ જામ્યો। જિલ્લામાં 67 ગામોમાં સામાન્ય ચૂંટણી અને 147 ગામોમાં પેટા ચૂંટણી યોજાવાની છે। બીજી તરફ અંકલેશ્વર તાલુકાનું ગડખોલ ગામ વિકાસ અને સહઅસ્તિત્વનું એક અનોખું મોડલ બની રહ્યું છે। 24 વોર્ડ અને 120 સોસાયટીઓ ધરાવતું આ ગામ વિવિધ ભાષા સંસ્કૃતિ ધરાવતી વસ્તી સાથે મિની ભારત તરીકે ઓળખાય છે। વિવિધ રાજ્યોના દેવાલયો અહીં આવેલા છે, જે સ્થાનિકો માટે આસ્થા અને સાંસ્કૃતિક ગૌરવનું કેન્દ્ર છે। પાટણ જિલ્લામાં 310 સામાન્ય તો 70 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થશે। ચૂંટણી પૂર્વે જિલ્લામાં 48 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ। પાટણ તાલુકાના ભદ્રાડા ગામમાં સરપંચ સહિત તમામ મહિલા સભ્યોને બિનહરીફ કરી ગ્રામ પંચાયત સમરસ બનાવી। ગામનો કાર્યભાર મહિલાઓના હાથમાં સોંપી મહિલા સશક્તિકરણને સાચા અર્થમાં સાર્થક કર્યું છે। આ તરફ છોટાઉદેપુરની 124 ગ્રામ પંચાયતોમાં યોજાશે સરપંચની ચૂંટણી। સરપંચના ફોર્મ ભરવાની છેલ્લા દિવસે 714 ફોર્મ ભરાયા। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્ય તરીકે કુલ 2339 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। ગ્રામ પંચાયતની 60 બેઠકની પેટા ચૂંટણીમાં કુલ 28 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। આ તરફ દાંતા તાલુકાની 39 ગ્રામ પંચાયતો માટે યોજાનારી ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। ઉમેદવારોના ફોર્મની ચકાસણી હાથ ધરાઈ હતી અને 500થી વધુ પ્રિસાઇડિંગ તથા મતદાન કર્મચારીઓને બેલેટ પેપર વડે મતદાન પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી હતી। બેલેટ પેપર દ્વારા મતદાન હોવાથી પેટી ખોલવાથી લઈને સીલ કરવા સુધીની સંપૂર્ણ પ્રક્રિયાની સમજણ અપાઈ હતી। 700થી વધુ મતદારો હોય ત્યાં 2 પેટી મૂકવાની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે। દિયોદરમાં એક વરરાજાએ લગ્નના ફેરા ફરતા પહેલા સરપંચ પદની નોંધાવી ઉમેદવારી। પહેલા સરપંચ પદની નોંધાવી ઉમેદવારી, પછી લગ્નના ફેરા ફર્યા। દિયોદર તાલુકાના સાલપુરા ગામના સોવનજી ઠાકોરે પોતાના લગ્નના દિવસે અનોખો નિર્ણય લીધો। લગ્નના 7 ફેરા ફરતા પહેલા તેમણે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી। વરરાજા ડ્રેસમાં ઘોડે ચડીને જાનૈયાઓ સમર્થકો સાથે સીધા દિયોદર તાલુકા પંચાયત કચેરી પહોંચી ગયા। ત્યાં તેમણે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી। જાનૈયા સાથે આવેલા સમર્થકો પણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત થયા। સરપંચની ઉમેદવારી નોંધાવ્યા બાદ ઘોડે ચડ્યા હતા, જેથી વરરાજા ચર્ચામાં આવી ગયા।
આ તરફ 3થી વધુ શહેરમાં પણ દાદાએ કરી બુલડોઝરવાળી. રાજ્યમાં મંગળવારે ફરી તંત્રએ ગુંડાઓ દબાણકર્તાઓ પર બુલડોઝર સ્ટ્રાઇક કરી હતી. આ દ્રશ્યો કચ્છના અંજારના છે. અહીં કુખ્યાત આરોપીઓએ કરેલા ગેરકાયદે દબાણ પર જેસીબી ફરી વળ્યું. આરોપી મુસ્તાક ઉર્ફે મુસિયોનાએ પોતાના અંગત વસવાટ માટે ગેરકાયદે દબાણ કર્યું હતું. આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ, રાયોટિંગ, પ્રોહિબિશન, મારામારી જેવા ગંભીર ગુના નોંધાયેલા છે, જેથી આરોપીના ઘરે ચુસ્ત બંદોબસ્ત સાથે 22 લાખથી વધુનું દબાણ દૂર કરાયા બાદ બાંધકામને તોડી પડાયું અને જમીન ખુલ્લી કરાઈ. આ તરફ ભાવનગરમાં પણ દબાણો પર તંત્રનો હથોડો ચાલ્યો. મહાનગરપાલિકા દ્વારા શહેરના ધોબી સોસાયટીથી બોર તળાવ સુધી બાકી રહેલા દબાણો હટાવવામાં આવ્યા. ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવામાં આવતા ફફડાટ ફેલાયો. દબાણકર્તાઓમાં દોડધામ મચી ગઈ. 60 જેટલા કાચા પાકા મકાનો તેમજ મસ્જિદને પણ જમીનદોસ્ત કરવામાં આવી. મહાનગરપાલિકાના 3 વિભાગોના 50થી વધુ સ્ટાફ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા. સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આ ઉપરાંત ફાયર અને પીજીવીસીએલના કર્મચારીઓ પણ હાજર રહ્યા. ભાવનગર જેવા દ્રશ્યો સામે આવ્યા જૂનાગઢથી, જ્યાં પણ દબાણ પર બુલડોઝર ફરી વળ્યું. શહેરના સુખનાથ ચોકમાં આવેલી પાનની દુકાનને તોડી પાડવામાં આવી. ગેરકાયદેસર બાંધકામ કરી દુકાન બનાવી હતી. મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. અંતે મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયું. ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા દબાણ હટાવ્યું. અમદાવાદના જુહાપુરામાં ગુનેગારોના ઘર પર બુલડોઝર ફરી વળ્યું. અમદાવાદમાં ફરી ગુનેગારોના ઘર પર તંત્રનો હથોડો ચાલ્યો છે. ગુનેગારોના ગેરકાયદે બાંધકામો ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી. જુહાપુરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નજીર વોરાના જુબેદા હાઉસ નામના ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બંગલા પ્રકારના બાંધકામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી. આરોપી નજીર વોરા વેજલપુર અને સરખેજ સહિતના પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુનામાં આરોપી તરીકે સંડોવાયેલો છે. જુહાપુરા વિસ્તારમાં સોનલ 4 રસ્તા પાસે આવેલા અહેસાન પાર્કમાં 368 ચોરસ મીટર જેટલી જગ્યામાં આરોપીઓએ બાંધકામ કર્યું હતું, જે ગેરકાયદે હોવાને લઈને તંત્રે કાર્યવાહી કરી. સવારથી તંત્ર પોલીસ લઈને પહોંચી જતા હડકંપ મચી ગયો. ગેરકાયદે ઘરમાંથી લોકો સામાન બચાવવા માટે દોડાદોડી કરતા જોવા મળ્યા. આખું બાંધકામ કડડભૂસ કરી દેવામાં આવતા ગુંડાઓમાં ફફડાટ ફેલાયો. લીંબડીની શાળાના શિક્ષક વિદ્યાર્થીઓને ત્રાસ આપતા વાલીઓએ શાળાને કરી તાળાબંધી. ભારત માતા કી જય. વંદે વંદે. વિરોધનું આ કારણ છે શિક્ષકનો ત્રાસ. લીંબડીના નાના ટીમલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દેવાંગ વિદ્યાર્થીઓને ત્રાસ આપતા વિરોધ ફાટી નીકળ્યો. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને મારવામાં આવતો હતો, જેને લઈને વાલીઓ રોષે ભરાયા. સવારમાં સ્કૂલ ખુલતા જ આખા ગામના વાલીઓ શાળાએ ખાતે પહોંચી ગયા. વિદ્યાર્થીઓને સાથે પહોંચી શાળાને તાળાબંધી કરી. શિક્ષકની માનસિક હાલત પણ અસ્થિર હોવાના ગ્રામજનોનો આક્ષેપ છે. શિક્ષક દેવાંગની બદલી કરવાની માંગણી ઉઠી રહી છે. રાજકોટનો મેળો રાઇડ્સ વગર યોજાઈ શકે. રાઇડ સંચાલકોએ એસઓપી બદલવા કરી માંગ. રાજકોટમાં જન્માષ્ટમીએ યોજાતો લોકમેળો પહેલા સ્થળના કારણે વિવાદમાં સપડાયો હતો. હવે એસઓપીના કારણે મેળો વિવાદના ચકડોળે ચડ્યો છે. આગામી 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી શહેરના રેસકોર્સ મેદાનમાં યોજાનાર લોકમેળો રાઇડ્સ વગર જ યોજાઈ શકે છે, કેમ કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારે રાઇડ્સ માટે કડક એસઓપી બનાવી છે, જેનો અમલ કરવો રાઇડ સંચાલકો માટે અઘરો લાગી રહ્યો છે. ઓલ ગુજરાત મેળા એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એસઓપીમાં સુધારો કરવા માંગ કરી છે. વિરોધ વચ્ચે પ્રથમ દિવસે એક પણ ફોર્મ ન ઉપડ્યા બાદ બીજા દિવસે ગણતરીની મિનિટોમાં 20 ફોર્મ ઉપડી ગયા. યાંત્રિક રાઇડ્સના 20 ફોર્મ ઉપડ્યા છે. ગઈકાલે ઓલ ગુજરાત મેળા એસોસિએશન દ્વારા એસઓપીમાં બદલાવ નહીં તો મેળાના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ચીમકી ઉચ્ચાર્યા બાદ પણ કેટલાક યાંત્રિક રાઇડના સંચાલકો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. શાળાઓ શરૂ થઈ ગઈ, પરંતુ વિદ્યાર્થીઓને પુસ્તકો ન મળતા વાલીઓ ધક્કા ખાઈને થાક્યા. મારું બાળક 9મા ધોરણમાં ભણે છે અને સરકાર ઉપરથી ચોપડા આપતા નથી, એટલે આમાં લાઈનમાં ઉભું રહેવું પડે, કામ ધંધો ખોટી થાય. 1 થી 8 ધોરણમાં જે છોકરા ભણે છે, છોકરાઓ માટે જ્યારે પુસ્તકોની તમામની ઘટ છે, 4 ધક્કા ખાવા છતાં પૂરતા પ્રમાણમાં પુસ્તક મળ્યા નથી. એટલે કે 7 પુસ્તક હોય છે, તેમાંથી 5 હોય છે, 3 નથી હોતા, 2 હોય છે ને તો બધી જગ્યાએ આમથી આમ તો અત્યારે છેલ્લા 3 દિવસથી આમથી આમ બધી સ્ટેશનરીએ દોડું છું, પણ છતાં બી પુસ્તક પૂરા થતા નથી. 11 કોમર્સમાં તો કોઈ ચોપડા જ નથી મળતા, ઇંગ્લિશ મીડિયમમાં અને ગુજરાતી મીડિયમમાં પણ, અને 11 સાયન્સની અંદર પણ પુસ્તકો નથી મળતા, ગુજરાતી મીડિયમમાં ખાસ. શાળાઓ તો શરૂ થઈ ગઈ, વિદ્યાર્થીઓ હોશે હોશે સ્કૂલે પણ જવા લાગ્યા, શિક્ષકો પણ તૈયાર છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે પુસ્તકો વગર ગુજરાત ભણશે કઈ રીતે?
ભૂલકાઓને ભણવું છે પરંતુ પુસ્તકો જ નથી. જી હા, ગુજરાતની શાળાઓમાં વેકેશન તો પૂર્ણ થઈ ગયું, પણ સરકારે પાઠ્યપુસ્તકોની હજુ વ્યવસ્થા જ ન કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓને રજળવાનો વારો આવ્યો છે. હજુ સુધી પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પૂરતો જથ્થો વેપારીઓ સુધી પહોંચાડવામાં આવ્યો નથી, જેને પગલે વાલીઓ હેરાન થઈ ગયા છે. રાજ્યભરમાં ધોરણ 3 થી 12 સહિતના વર્ગોના પુસ્તકો જ નથી મળી રહ્યા. 6 માંથી 2 પુસ્તક મળે તો 4 મળતા નથી, એટલે વાલીઓએ એક બુક સ્ટોર પર આંટા મારે છે. પાઠ્યપુસ્તકોની અછતથી વાલીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના સ્ટેશનરીના એક વેપારીનું માનીએ તો દરરોજ 1800 થી વધુ વાલીઓ પુસ્તકના અભાવે પાછા જઈ રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ ગાંધીનગરથી જ પૂરતો સ્ટોક મળતો નથી, એટલે વિતરણ થતું નથી. હાલ તો ગુજરાતનું ભાવિ પુસ્તક વગર અદ્ધરતાલ ભણી રહ્યું છે. મોંઘવારીના માર વચ્ચે શિક્ષણ થયું મોંઘું, મા બાપ પર ભણતરનો વધ્યો ભાર. મોંઘવારીના માર વચ્ચે શિક્ષણ દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે. વેકેશન ખુલતા જ માતા પિતા પર ભણતરનો ભાર વધ્યો છે. સ્ટેશનરીથી લઈને પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ, શૂઝ સહિતની વસ્તુઓ મોંઘી થઈ. ભાવ વધારો આવતા વાલીઓ માથે બેવડો માર પડ્યો. નવા શૈક્ષણિક સત્રના આરંભ સાથે જ વાલીઓએ પાઠ્યપુસ્તક, યુનિફોર્મ, શૂઝ અને સ્ટેશનરી જેવી ચીજવસ્તુઓ ખરીદી શરૂ કરી દીધી. પરંતુ આ વર્ષે સ્ટેશનરી સામાનમાં 20 થી 25% ભાવ વધારો નોંધાયો છે. શાળાઓ પહેલેથી જ ફીમાં તૂતિંગ વધારો કરી ચૂકી છે, જેથી વાલીઓ માટે એક બાળક પાછળનો વર્ષનો અંદાજે ખર્ચ 50 થી 60 હજાર જેટલો થઈ રહ્યો છે. વાલીઓ પણ મને કમને બાળકોને સારું શિક્ષણ મળે તેવા આશયથી બોજ ઉપાડી મોંઘી દાટ ફી ભરી રહ્યા છે. મોંઘી દાટ વસ્તુઓ ખરીદવા મજબૂર બન્યા છે. મધ્યમ વર્ગને પડ્યા પર પાટું સમાના ભાવ વધારો લાગી રહ્યો છે. ભાવનગરમાં શિક્ષણના વ્યાપારીકરણને પગલે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના બાળકો માટે એજ્યુકેશન દોહલું બન્યું. એલઆરડી પરીક્ષામાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે. એલઆરડી પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખુશખબરી આવી છે. 15 જૂનના રોજ રાજ્યભરના પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાનાર એલઆરડી પરીક્ષામાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાનાર લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા માટે વધારાની એસટી બસો દોડાવશે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચવા અલગ અલગ જિલ્લાઓમાંથી 2.48 લાખ જેટલા ઉમેદવારો માટે વધારાની બસો દોડાવાશે. 14મી જૂન અને 15મી જૂન દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે. એડવાન્સમાં એક્સ્ટ્રા બસની ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી શકાશે. આ અંગેની જાહેરાત હર્ષ સંઘવીએ કરી છે. રાજકોટ પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરી ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 351 છકડા રિક્ષા ડિટેન કરી. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છકડા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. 4 જૂનથી 8 જૂન દરમિયાન 5 દિવસીય છકડા ડ્રાઈવમાં કુલ 351 જેટલા છકડા રિક્ષાને ડિટેન કરવામાં આવ્યા. છેલ્લા કેટલાય સમયથી છકડા રિક્ષા ચાલકો રજીસ્ટ્રેશન એક્સપાયર થઈ ગયા બાદ પણ રાજમાર્ગો પર છકડા રિક્ષા ચલાવતા હોવાની ફરિયાદ મળી હતી, જે બાદ પોલીસ જાગી હતી. છેલ્લા 8 દિવસથી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ખાસ છકડો રિક્ષા અંગે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. ટ્રાફિક નિયમોનું પાલન ન કરી કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ 351 છકડો રિક્ષા ડિટેન કરી. આ ડ્રાઈવ આગળ પણ ચાલુ રાખવા ટ્રાફિક શાખાના ઉચ્ચ અધિકારી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. સુરતમાં ઝાડ કાપવા બાબતે હત્યા થઈ, પોલીસે આરોપીનું કાઢ્યું સરઘસ. પોલીસ પાસે સીધો દોર થઈ ગયેલો આ શખ્સ એ જ છે જેમણે સચિન વિસ્તારમાં ઝાડ કાપવા બાબતે વૃદ્ધની હત્યા કરી. સુરતના સચિન તળાવ ફળિયામાં રહેતા જગદીશભાઈ રાઠોડના દીકરા અભયે ઝાડ કાપતા બાજુમાં રહેતા સુરેશ રાઠોડે બાઇકમાં નુકસાન થયાનું કઈ ઝઘડો કર્યો, પતાવી દેવાની ધમકી આપી. આ અંગે જગદીશભાઈ સમજાવવા જતા સુરેશે ચપ્પુ કાઢીને છાતીના ભાગે ઘા મારી દેતા તેમને ત્યાં જ ફસડાઈને પડી ગયા. સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું. બનાવ અંગે સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સુરેશની ધરપકડ કરી. જાહેરમાં સરઘસ કાઢી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. ઘટના સ્થળે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું. અમદાવાદમાં ભગવાનની જળ યાત્રા પહેલા સાબરમતી નદીમાં યોજાય મોક ડ્રિલ. અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે જળયાત્રા નીકળશે. આગામી 11 જૂન જેઠ સુદ પૂનમના રોજ ભગવાન જગન્નાથની પાવન જળયાત્રા મહોત્સવ ઉજવાશે, જેને લઈને તંત્ર સજ્જ થઈ ગયું છે. જળયાત્રાના એક દિવસ પહેલા સાબરમતી નદીમાં ફાયર વિભાગે મોક ડ્રિલ કરી. ફાયરની ટીમ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો. નદીમાં ડૂબવાથી લઈ રેસ્ક્યુ કેવી રીતે કરવું અને ત્યારબાદ તાત્કાલિક હોસ્પિટલ કેવી રીતે પહોંચાડ્યું, સમગ્ર બાબતની મોક ડ્રિલ કરાય. સાબરમતી નદીના પવિત્ર જળથી ભગવાનનો મહાઅભિષેક કરાશે. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો અને રાજકીય નેતાઓ, સાધુ સંતો જોડાશે. જગન્નાથ મંદિરથી સવારે 8 વાગે વાજતે ગાજતે જળયાત્રા નીકળશે. 108 કળશ સાથે આ યાત્રા મંદિર પહોંચશે. બાદમાં બળદેવ, ભગવાન જગન્નાથજી,
બહેન સુભદ્રાજીનો જળાભિષેક સાથે પૂજન અર્ચન કરવામાં આવશે. જળયાત્રા બાદ ભગવાનનો અભિષેક અને પૂજન બાદ ભગવાનને સુંદર વાઘા પહેરાવીને શ્રૃંગાર કરવામાં આવશે. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસની બુલેટ માર્ચ. આગામી 27 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાવાની છે. ત્યારે રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે પોલીસ દ્વારા બુલેટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા બુલેટ માર્ચ કરવામાં આવી. સેક્ટર 1 જેસીપી અને જગન્નાથ મંદિરના મહંત દ્વારા લીલી ઝંડી બતાવી બુલેટ માર્ચ શરૂ કરવામાં આવી, જેમાં 100 જેટલા બુલેટ બાઇક પર પોલીસ જવાનો દ્વારા રથયાત્રા રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું. સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. બુલેટ માર્ચમાં પીઆઈ, પીએસઆઈ સહિતના 100થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા. બુલેટ પેટ્રોલિંગ બાદ પોલીસ દ્વારા એકતા મેચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ કોમના લોકો વચ્ચે કોમી એકતા રહે તે માટે ક્રિકેટ મેચ રમાડવામાં આવશે. રથયાત્રાની તૈયારીના ભાગરૂપે પોલીસ દ્વારા રૂટ પરના 20 મહોલ્લા મીટિંગ પણ કરવામાં આવશે. રથયાત્રાના રૂટ પર અગાઉના દિવસોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને રિહર્સલ પણ કરવામાં આવશે. અમદાવાદમાં સાબરમતી નદીની સફાઈના 2 દિવસમાં જ જળકુંભી ફૂટી નીકળી. અમદાવાદની આન બાન અને શાન સાબરમતી નદીની હજુ તો સફાઈ કરી છે, ત્યાં ફરી સાબરમતી નદીની સ્વચ્છતામાં દાગ લાગ્યો છે. આ વખતે કચરો નહીં પરંતુ જળકુંભીએ નદીમાં સામ્રાજ્ય જમાવ્યું છે. 2 કાંઠે વહેતી સાબરમતી નદીમાં જળકુંભી માથાનો દુખાવો બની છે. ચારે બાજુ જળકુંભીએ એવું સામ્રાજ્ય જમાવ્યું કે નદીનું પાણી પણ દેખાતું નથી. આવતીકાલે જ્યાં જળયાત્રા યોજાવાની છે, જ્યાંથી ભગવાન જગન્નાથ માટે કળશમાં જળ લેવામાં આવશે, એ જ જગ્યાએ નદીમાં જળકુંભીનો ફેલાવો છે, જેથી જળયાત્રા પહેલા તંત્રએ જળકુંભી દૂર કરવાની કવાયત શરૂ કરી છે. જળયાત્રાની વિધિ થવાની છે તે ઘાટ પર જ જળકુંભીને દૂર કરવામાં આવી રહી છે. ભાવનગરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ. ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ યાત્રા રાજ્યની બીજી અને દેશની ત્રીજી સૌથી મોટી યાત્રા ગણાય છે. રથયાત્રા રૂટ પર કેસરીયો માહોલ રચવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા કાર્યાલય ખાતે સ્વયંસેવકો દ્વારા અંદાજિત 20,000થી વધુ ધજાઓ બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. થોડા દિવસોમાં સમગ્ર રૂટ પર આ ધજાઓ લગાવાશે. શહેરના વિવિધ વિસ્તારોમાં અને રથયાત્રા રૂટ પર કેસરીયો માહોલ કરાશે. આખું શહેર કેસરીયું બની જશે. જય જગન્નાથજીના નાદથી ગુંજી ઉઠશે. મહીસાગરના ચટાકેદાર આંબોળિયા દેશભરના લોકોને દાઢે લાગ્યા. દેશ વિદેશના લોકોને કેસર કેરી ભલે ગીરની દાઢે લાગી હોય, પરંતુ કાચી કેરીમાંથી બનાવેલા રસમધુર આંબોળિયા દાઢે લાગ્યા છે મહીસાગરના. લુણાવાડા સહિત ખાનપુર, સંતરામપુર, વીરપુર, બાલાસિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સૂકવેલા આંબોળિયા દેશભરમાં પ્રખ્યાત છે. અહીં ઘણા મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા ગામે ગામે આંબોળિયા બનાવવામાં આવે છે. દૂર દેશાવર સુધી આ વિસ્તારના આંબોળિયાની ખ્યાતિ પ્રસરેલી છે. કાચી કેરીને સૂકવીને આંબોળિયા અને સૂકવેલા આંબોળિયામાંથી આમચૂર પાવડર બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ દાળ, શાક તેમજ અન્ય વાનગીમાં ખટાશ તરીકે વાપરી વાનગીને રસમધુર બનાવવા માટે થાય છે. અહીંના ચટાકેદાર આંબોળિયા વખાણવાનું મુખ્ય કારણ એ પણ છે કે આ પંથકમાં દેશી સુધર્યા વગરની જાતોના આંબા વધુ પ્રમાણમાં છે, તેમાં ખટાશ વધુ હોય છે. આ કેરીને તેમાંથી સૂકવી તૈયાર કરાયેલા આંબોળિયાની દેશભરમાં માંગ રહે છે. લુણાવાડાના વર્ષો અગાઉના મુખ્ય બજાર ગણાતા માંડવી તેમજ મધવાસ દરવાજા વિસ્તારની વ્યાપારી પેઢીઓ દ્વારા આંબોળિયાનો વેપાર દેશભરમાં ફેલાયેલો હતો. અહીંના સ્થાનિક વેપારીઓ સિઝનમાં મોટા પાયે આંબોળિયાની ખરીદી કરી દિલ્હી, કલકત્તા, અમૃતસર, અમદાવાદ, જયપુર, જોધપુર સહિતના દેશભરના વિવિધ બજારોમાં પહોંચાડે છે. આ સિઝન 1 માસ ચાલે છે, જેમાં સફેદ અને લાલ રંગના આંબોળિયા બને છે. કેરીને કાપીને તેની ચીર કરીને તેને સૂકવી બનાવાય છે. અંદાજિત 1 કિલો આંબોળિયાનો ભાવ ₹100 થી 170 જેટલો છે. મહીસાગર જિલ્લાના આંબોળિયા માત્ર ખટાશનો સ્વાદ જ નથી આપતા, પરંતુ ખેડૂતોની મહેનત અને કળાનું પ્રતીક પણ છે. આ રસમધુર આંબોળિયાએ જિલ્લાને દેશભરમાં એક આગવી ઓળખ અપાવી છે, જે ખેડૂતોની આજીવિકા અને ગુજરાતની સંસ્કૃતિનું ગૌરવ વધારે છે. ગુજરાતમાં ચોમાસાને લઈને ખુશખબરી. 5 થી 6 દિવસમાં સક્રિય થઈ શકે ચોમાસું. ગુજરાતના ખેડૂતો માટે ચોમાસા લઈને ખુશીના સમાચાર આવ્યા છે. છેલ્લા 14 દિવસથી અટકી ગયેલું ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે. 5-6 દિવસમાં ચોમાસું ફરી સક્રિય થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થઈ શકે છે ચોમાસું. 15 જૂન બાદ ચોમાસું ફરી સક્રિય થઈ શકે. હાલ ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે. 14 જૂન આસપાસ મધ્ય ભારતમાં બેસી શકે છે ચોમાસું. 12 થી 16 જૂન દરમિયાન દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, તો 13 અને 14 જૂને કોંકણ, ગોવામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની પણ સંભાવના છે. 2024માં 11 જૂને ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હતું. 11 જૂને નવસારી સુધી પહોંચી ગયું હતું. 23 જૂને સૌરાષ્ટ્રના વેરાવળ, મધ્ય ગુજરાતમાં રાજપીપળા સુધી પહોંચી ગયું હતું ચોમાસું અને 27 જૂને આખું ગુજરાત કવર કરી ચોમાસું ઉત્તર ભારત તરફ આગળ વધી ગયું હતું. એટલે કે 16 દિવસમાં આખા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું. જો કે હવે થોડા દિવસમાં ચોમાસું બેસી જશે, જેની વચ્ચે રાજ્યમાં 7 દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે. 18 जून પછી અતિભારે વરસાદ ખાબકશે. अभी फिलहाल कोई सिस्टम नहीं है. उम्मीद है कि नेक्स्ट वीक में शायद मानसून फिर से सक्रिय हो जाएगा, खासतौर पे साउथ गुजरात में.